સમાચાર અમદાવાદથી દિવાળીમાં તસ્કરો સક્રિય થયા છે। જુહાપુરામાં ફ્રીઝના ગોડાઉનમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો। ગોડાઉનના પતરા તોડીને અંદર પ્રવેશ કરી 20 લાખની રોકડની ચોરી કરવામાં આવી। તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા છે। જોઈ શકાય છે કે અંદર પ્રવેશ અને ત્યારબાદ ચોરી કરતા પણ નજરે પડે છે। સ્થાનિક પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ શખ્સ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને અહીંયાથી ભાગીને કઈ તરફ ગયા છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે રસ્તા ઉપરના પણ સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે કે તેઓ કયા વાહનમાં આવ્યા હતા અને કઈ તરફ કઈ દિશામાં ગયા હતા। તો અમદાવાદમાં દિવાળીના તહેવારમાં તસ્કરો સક્રિય થયા છે। જુહાપુરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ફ્રીઝના ગોડાઉનમાં લાખોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે। મિહિર, દિવાળીમાં તસ્કરો જાણે કે બેફામ બન્યા છે અને લાખોની ચોરી કરીને ત્યાંથી ફરાર થયા છે। હિરલ, દિવાળીમાં તસ્કરો છે તે સક્રિય થતા હોય છે અને પોલીસને એક પડકાર છે તે આપતા હોય છે। આ ઘટના કે જ્યાં જુહાપુરામાં ગુજરાત ફ્રીઝનો જે શોરૂમ આવેલો છે અને ગોડાઉન છે ત્યાં આગળ આ લાખોની જે રોકડની ચોરીનો બનાવ છે તે સામે આવ્યો છે। ગત મોડી રાત્રે ગોડાઉનમાં જે પતરાનો શેડ છે તે તોડી અને અંદર પ્રવેશ કરી અને જે રહેલ 20 લાખથી પણ વધુ રોકડની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા। તસ્કર છે કે જે સીસીટીવીમાં કેદ છે તે થયા છે ત્યારે વેજલપુર જે સ્થાનિક પોલીસ છે તેના પેટ્રોલિંગના દાવા છે તે પોકળ સાબિત થયા છે। ત્યારે હાલ આ કેસને લઈને વેજલપુર પોલીસે પણ ગુનો નોંધી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। જી મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના જુહાપુરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા। દિવાળીના જ તહેવારોમાં તસ્કરો બેફામ બન્યા છે અને કોઈ જ ડર કે ખૌફ વગર ત્યાંથી ચોરી કરીને નાસી છૂટ્યા હતા અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે।